શહેરના વોર્ડ નંબર 11ના વિસ્તારમાં ગટર લાઇન નાખવા મુદ્દે વિવાદ સર્જાયો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં નારાયણપુરા વિસ્તારમાં આશરે 200 જેટલા મકાનો આવેલા છે, જ્યાં આજે ગટર લાઇન નાખવા મુદ્દે વિવાદ સર્જાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના કાર્યકર્તા દ્વારા ગેરકાયદેસર રીતે ગટર લાઇન લેવામાં આવી હોવાના સાથે જ ભાજપના જ કાર્યકર્તાએ 14 વર્ષની બાળકી તથા અન્ય સ્થાનિક રહીશ પર હુમલો કર્યો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો, જ્યાં સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અહીં આગળ અમે એ લોકો કમિશનરની ઓફિસમાં આવ્યા છે, કેમ કે અમારી બાજુમાં ભાજપના કાર્યકર્તા છે, એને અમારા રંગ અવધૂત નગરમાં ગટર લાઇન જોઈન કરી છે. એના દેખે અમારી ગટર લાઇનો બ્લોક થઈ ગઈ છે. જ્યારે નારાયણપુરામાં 200 થી 250 મકાન છે, એમની લાઇન આગળની સાઈડ છે અને આખું નારાયણપુરા બ્લોક છે, તો આખા નારાયણપુરાને આગળથી જ્યારે આ લોકોએ સિફારિશ કરીને ચિરાગ બારોટને સિફારિશ કરીને ભાજપના કાર્યકર્તા છે એટલે અમારામાં નાખી છે લાઈન. બાકી બીજા બધાને એમને આગળથી લેવા કરવાની કીધી છે, તો બે જ ઘરવાળાને કેમ અમારામાં નાખવાની કીધી છે. આ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી પણ સ્થાનિક રહીશો સાથે જોડાયા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આ મુદ્દે રજૂઆત કરી હતી. શ્રી રંગઅવધૂતપુરા જે આવાસના મકાનો છે, ત્યાં ઉડાના મકાનોમાં ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇન, ત્યાં એક બીજેપીના કાર્યકર્તાએ ગેરકાયદેસર લાઇન ખેંચાઈ, જે ત્યાંના સ્થાનિક રહીશો છે એમને એનો વિરોધ કર્યો, તો ત્યાં રાતોરાત એને ત્યાં એક તો લાઈન ગેરકાયદેસર ખેંચાય ને બીજું કે બહેનોને ગમે તેમ બોલવું, ગાળો બોલવી, એક બે બહેનોને ત્યાં ધક્કામુક્કી કર્યા, માર્યા અને એમની રજૂઆત પણ ના સાંભળી. અને એવા બીજેપીના કોઈ કાર્યકર્તા માટે ત્યાંના બીજેપીના નેતાઓ દોડીને આવીને આ બધા જે સ્થાનિક રહીશો છે ઉપરથી અમને ઉલટા ચોર કોટવાકો દાટે એવું પરિસ્થિતિ નિર્માણ કરીને અમને ધાકધમકી આપી. આજે કોર્પોરેશન ખાતે અહીંયા હમણાં જ ડેપ્યુટી કમિશનરે રજૂઆત કરી છે. એક તો આ લોકો છેલ્લા 9-10 વર્ષથી એ ઉડાના મકાનમાં રહે છે, ત્યાં પાયાની સુવિધા નથી. આજે ઉપરથી પાણી ટપકતું હોય, એમના પોતાની ડ્રેનેજ ગટરો ઉભરાતી હોય અને એની અંદર બહારની બીજી વ્યક્તિએ ત્યાંથી ડ્રેનેજ લાઈન કાઢી, એટલે એમના તો પ્રોબ્લેમ સોલ્વ થયા નથી, ઉપરથી એમાં વધારે આ લોકો એનું પ્રોબ્લેમ કરી રહ્યા છે. એ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. આ મામલે વિસ્તારના કાઉન્સિલર અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને પૂછતા તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને પૈસા ભરીને ગટર લાઇન લેવાઈ હોવાનું જણાવ્યું હતું. ઇસ્કોન મંદિરની સામે નારાયણપુરા અને શ્રી રંગઅવધૂતપુરા બંને છે અને નારાયણપુરામાંથી જે તે વ્યક્તિએ ડ્રેનેજનું કનેક્શન લેવા માટે વોર્ડ ઓફિસમાં ઓફિશિયલ પૈસા ભરી અને આ કનેક્શન પાસ કરાયું છે અને કનેક્શન લેવા માટેની એમણે અરજી કરી હતી ને કાર્યવાહી કરી. એમાં આ લોકોનો વિરોધ છે. હવે કોર્પોરેશનની લાઇન હોય એમાં કોઈ પણ વ્યક્તિ પૈસા ભરીને ઓફિશિયલ મંજૂરી લઈ અને કનેક્શન કરી શકે છે, પરંતુ આ લોકોને એમનો શું વિરોધ છે મને ખબર નથી, એટલે આ ઝઘડો ઊભો થયો છે. અને અત્યારે જે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે કે ગેરકાયદેસર છે, એ તદ્દન ખોટું છે. ડ્રેનેજનું કનેક્શન લેવું એ જો હેરાનગતિ હોય તો આખું શહેર પછી ડ્રેનેજ વગરનું થઈ જાય. અને કોર્પોરેટરના માણસો હોય કે સામાન્ય નાગરિક હોય, કોઈ પણ વ્યક્તિ કાયદેસર પૈસા ભરી અને કનેક્શન લઈ શકે છે. એમાં અભદ્ર વર્તન કે ગેરકાયદેસર શું આવ્યું એ તમારે